લઈને કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસે કહ્યું કે રૂપાલાની માફી એ કોઈ સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે છે। કોંગ્રેસ નેતા અમિત નાયકે કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી તે સ્ટ્રેટેજી છે। મતદાનના આંકડા સામે આવ્યા પછી ભાજપની સ્ટ્રેટેજી છે। ભાજપે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, જેથી ક્ષત્રિયોએ ભાજપના વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાનો દાવો પણ કર્યો। વધુમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મતદાનના આંકડા બાદ કોંગ્રેસ ડબલ ડિજિટમાં જીતશે। આ રૂપાલાના રાજકીય સંન્યાસનો ઇશારો છે તેમ પણ કહ્યું। આજે જે રીતે મતદાન પૂર્ણ થયું એના બીજા જ દિવસે જે પુરુષોત્તમ રૂપાલાજીએ ભાજપના નેતાએ જે આજે પત્રકાર પરિષદ કરી અને પોતે માફી માંગી, હું માનું છું કે આ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જે ગઈકાલે જે મતદાનના આંકડા સામે આવ્યા, જે રીતે ક્ષત્રિય સમાજે તેમના સમાજની સ્ત્રીઓ પર અપમાનજનક ટિપ્પણીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક ગઈકાલે મતદાનના આંકડા બાદ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાતમાં ડબલ ડિજિટમાં કોંગ્રેસના ઉમેદવારો જીતી રહ્યા છે। ક્ષત્રિયોએ સંપૂર્ણ 99% જેટલું મતદાન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કર્યું છે અને ક્યાંક ને ક્યાંક એનાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચિંતિત થયા છે। તેમના સંગઠનમાં એ ગણગણાટ શરૂ થયો છે। હું માનું છું આ પુરુષોત્તમ રૂપાલાજીની કદાચ આ છેલ્લામાં છેલ્લી પ્રેસ કોન્ફરન્સ હતી, આ એમના રાજકીય સંન્યાસનો એક ઇશારો છે। તો